દેશનું લોકતંત્ર એટલે કે મહાપર્વ લોકસભા ચૂંટણી જેનો શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે આ ચૂંટણીમાં પ્રથમ વખત જે લોકો પોતાના મતના અધિકાર પ્રાપ્ત કર્યો છે અને પોતે પોતાનો મત પહેલીવાર આપવાના છે તેવા યુવા મતદારોનો અભિપ્રાય જાણ્યો હતો। ધાંગ્રધા એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ મતદાન માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા। સાથે મતદાનનો જે હક મળ્યો છે અને તેનો ઉપયોગ કરવો તે જરૂરી છે, જેના થકી એક મજબૂત સરકાર બનાવવા માટે આજની યુવા મતદારોનો અમૂલ્ય ફાળો છે। કોલેજના વિદ્યાર્થી દ્વારા પોતે મતદાન કરવા જરૂર જશે તેમજ પરિવારના લોકો સાથે મિત્રો સાથે મત આપવા માટે જવા માટે પોતે જશે અને લોકોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો છે તે પણ મતદાન જરૂર કરે તે માટે અપીલ કરી હતી। આગામી ચૂંટણીમાં સારા ઉમેદવારને મત આપી તેમજ આપણા વિસ્તારમાં સારું કામ કરી શકે અને આપણા વિસ્તારના પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી તેનું નિરાકરણ લાવે સાથે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે કાર્ય કરે તેવા ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી। મારું નામ ઝાલા જાનવીબા વનરાજસિંહ છે। હું FYBA એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા ખાતે અભ્યાસ કરું છું। મારે આ વર્ષે 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। હું પ્રથમ વખત મતદાન કરવા ઉત્સાહિત છું। તો મારા મતે મતદાનનો પર્વ દિવાળીની જેમ મહાપર્વ છે। તો આપણને એવી તક મળે છે કે આગળના 5 વર્ષનું સુકાન યોગ્ય અને સારા નેતાને સોંપી શકીએ। તો આ તકે હું માનું ત્યાં સુધી આપણે આ મતદાનનો લાભ ઉઠાવવો જોઈએ અને સારા અને યોગ્ય નેતાને પસંદ કરવા જોઈએ। મારું નામ વડિયાલ મિત્તલબેન મુરજીભાઈ છે। હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ ધાંગધ્રા કોલેજમાં અભ્યાસ કરું છું। આ વખતે મારા 18 વર્ષ પૂર્ણ થવાને બદલે મારી ફ્રેન્ડ મારી બેનપણીને હું 18 વર્ષની ઉંમર પૂર્ણ થતાં હું મતદાન આ વખતે આપીશ। મતદાન આપી પ્રોત્સાહિત કરીશ કે આપણે સારા નેતા ચૂની અને આગળ વધાવીએ। દર વર્ષે ચૂંટણીમાં મતદાન આપવું જોઈએ અને તેના વિશે બધાને સારી પ્રોત્સાહન આપવી જોઈએ। મારું નામ સાધુ જાગૃતિ ઈશ્વરભાઈ છે। હું FYBA સેમ 2માં અભ્યાસ કરું છું એસએસપી જૈન કોલેજ ધાંગધ્રાથી। મારા 18 વર્ષ પૂર્ણ થયા છે અને હવે હું આટલા વર્ષથી રાહ જોઈ રહી હતી કે ક્યારે મત આપવાનું થાય। તો મારું પ્રથમ વર્ષ છે, હું જ્યારે મત આપવા જઈશ ત્યારે મારા માતા પિતા અથવા ભાઈ ભાભીને જોડે લઈને જઈશ અને મારી સખીઓ પણ સાથે લઈને જઈશ કેમ કે અમારી બધાને 18 વર્ષ પૂર્ણ થયા છે। લોકોને સલાહ આપીશ કે કોઈ મત દીધા વગર બાકી ના રહે કે બધાનો અધિકાર છે, પહેલેથી ભારતીય સરકાર દ્વારાનો અધિકાર છે તો બધાએ મત આપવો જરૂરી છે અને અધિકાર બનતો હોય તો આપવું જ જોઈએ। મારું નામ ચૌહાણ યુવરાજ કાંજીભાઈ છે। હું ધાંગધ્રાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે મારા અને મારા મિત્રોના સૌના આજે 18 વર્ષ પૂર્ણ થયા છે, તેથી અમને મતદાન કરવાનો એક અધિકાર મળ્યો છે અને અમને ભારત દેશના વિકાસ માટે કેવા પ્રકારનો ઉમેદવાર પસંદ કરવો જોઈએ તેની ખૂબ મોટી તક મળી છે, જેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત દેશનો ઉમેદવાર અમારા દેશનો વિકાસ કરે અને અમારી સમસ્યાને સમજે તેવા એક મહત્ત્વના અધિકાર તરીકે અમને આ મતદાન કરવાનો અધિકાર મળ્યો છે, જેથી અમારે માટે આ ઉત્સવ દિવાળી જન્માષ્ટમી તેના કરતાં પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે, જેથી અમને અને અમારા મિત્રોને આ મતદાન કરવામાં ખૂબ આનંદ થાય છે। હું કાટોડિયા સની જગદીશભાઈ છે। હું એસએસપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું। આજે મારા અને મારા ભાઈબંધોના 18 વર્ષ પૂર્ણ થયા છે એટલે અમે આ લોકસભાની ચૂંટણીમાં મત દેવા જઈએ છીએ। અમે આ ભારત દેશ યુવાઓનો દેશ છે, એટલા માટે અમે આ યુવાઓના લીધે જ આ દેશ આગળ વધશે એવું અમે માનીએ છીએ। મારું નામ માયકમન અલ્તાફભાઈ છે। હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું। મારા અત્યારે 18 વર્ષ પૂર્ણ થયા હોવાની મને ઉત્સાહ છે। પહેલી જ વખત મતદાન જવાનો છું। હું અને મારા મિત્રો બહુ જ ઉત્સાહ અને ઉમંગની સાથે મતદાન કરવા જવાના છીએ। આપ સૌને વિનંતી છે કે જેના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તે અવશ્ય એકદમ મતદાન કરવું જ જોઈએ અને સારો એવો ઉમેદવાર પસંદ કરવો જોઈએ કે જેથી ભારતનું ભવિષ્ય સુધરે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।